તો કેમ છો બધા ખેડૂત મિત્રો? તો સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ફાર્મોલોગમાં. તો આપણે આજે પલ્લાનું સેટિંગ જાણીશું કે પલ્લાનું ટોટલ કઈ રીતનું પલ્લું ચલાવવું જોઈએ. તો ઘણાને પલ્લો ચલાવતા નથી આવડતું, તો આજની વિડીયોમાં આપણે પલ્લાનું ટોટલ સેટિંગ જાણી લેશું કે પલ્લું કઈ રીતનું ચલાવવું જોઈએ. તો ચલો આપણે વિડીયોને કરી સ્ટાર્ટ, અને હું તમને પલ્લાની ટોટલ માહિતી આપી દઉં. પલ્લામાં કઈ રીતનું આપણે પ્રેશર આપવું જોઈએ, પલ્લાને કઈ રીતની ચલાવવું જોઈએ, પલ્લામાં કઈ કઈ સેટિંગ આવે છે. અને મેન તો ડીસી લેવર તમે જો આ રીતનું આજે આ રેડ કલરનું જે ડીસી લેવર આવે, તો ઘણાને કન્ફ્યુઝન હોય છે કે તે ટ્રેક્ટરમાં શું કામ કરે છે. કેમ કે ઘણા આપણે જનરલી યુઝ તો આનો જ થતો હોય છે, પીસી લેવરનું જે બ્લેક કલરનું આવે છે. તો જે રેડ કલરનું ડીસી લેવર રહ્યું તે પણ આપણે પલ્લુમાં ઘણું મહત્ત્વનું હોય છે કે તેને કઈ રીતના સેટિંગ કરવું, કે એને કઈ રીતના કેટલા લેવલ પર રાખવું. તો આજની વિડીયોમાં હું તેમને તેની ટોટલ માહિતી આપી દઈશ. તો આપણે આવી ગયા હતા હાલ તો ટ્રેક્ટર લઈને પલ્લું મારવા માટે આપણા ખેતરમાં. તો ચલો હું તમને પલ્લાની ટોટલ માહિતી આપી દઉં કે પલ્લાને કઈ રીતનું ચલાવવું, જેથી કરીને આપણી પલ્લાની ખેડ પણ સારી થાય. અને વિડીયોની એન્ડિંગમાં હું તમને પલ્લાનો જે સાહ આવે તે સાહ સીધો કેવી રીતે રાખવો તે પણ હું તેની પણ માહિતી હું તમને આપીશ. કેમ કે ઘણા ડ્રાઈવરો જે શીખતા ડ્રાઈવરો હોય તેમને પલ્લામાં સાહ સીધો રાખવામાં ઘણો પ્રોબ્લેમ થતો હોય છે, પરંતુ તે એટલું મુશ્કેલ પણ નથી. તો આજની વિડીયોમાં હું તમને સાહ કેવી રીતે સીધો રાખો એ પણ હું એન્ડિંગમાં તમને કમ્પ્લીટ માહિતી આપી દઈશ, જેના લીધે તમને આવતા જ્યારે તમે પલ્લું ચલાવો તો ત્યારે તમને પ્રોબ્લેમ ન થાય અને તમારો સાહ પણ સીધો રહે કમ્પ્લીટ. જોડે જો આ રીતનું કંઈક પલ્લાવ છે, હાઇડ્રોલિક સિસ્ટમવાળું ઓટોમેટિક, જે આપણે આગળથી ફરી શકે ટ્રેક્ટરમાં, જે આ રીતની નળીઓ લાગી જશે. અને આ રહ્યું તેનું હાઇડ્રોલિક પંપ. તો અહીંયાથી તમે જુઓ અહીંયા કનેક્ટ છે. તો આ પાઇપના થ્રુ આપણે હાઇડ્રોલિક સિસ્ટમથી આપણું ઓટોમેટિક રોટેટ થઈ જાય. તમે જો આગળ આ રીતની કંઈક આપણે આ રીતની લીપ કાંઈક, તો જે આ સિસ્ટમ રહી આ દંડીથી આપણે જો આ રીતની કાંઈક પ્રેસ કરીએ એટલે પલ્લું રોટેટ થઈ જાય. આપણે આ અલગથી જ ફિટ કરાવી હતી આ ટ્રેક્ટરમાં. આપણે આ પલ્લું રોટેટ કરવા માટેની જે લીપ આવે તે લીપ નથી આવી. અને આપણી જોડે ટ્રેક્ટર કયું છે તો તમે જો મહિન્દ્રા યુઓટેક પ્લસ 475 DI કરીને ટ્રેક્ટર છે, જે 45 HP ટ્રેક્ટર આવે છે. આપણી જોડે આ આર્યું પલ્લું છે, આ 18 મણનું કાંઈક આર્યું પલ્લું આવે છે. તો સૌથી પહેલાં તો પલ્લું સારી રીતે ચાલે તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે આ રીતની કોશું તમે, અને અહીંયા સાઈડમાં આવે છે તેની પતરી, એટલે કે જે રાપનો કટકો જો આ રીતનો કાંઈક આવે ફૂટ એકનો, તો તેને બરાબર કમ્પ્લીટ ટીપાઈને રાખવી જોઈએ. જો આપણે અણીદાર ધારદાર રાખવી આપણે. તમે જો આપણા પલ્લામાં તમે કોસ કમ્પ્લીટ ધારદાર છે આગળ પાછળ, અત્યારે એમાં ટોટલ 4 કોસો જ આવી રીતની ચડે. અને આ રીતની કાંઈક તેમાં બ્લેડ આવે, આરી પણ 4 જ આવે. તો તેને ધારદાર રાખવી, તેને કમ્પ્લીટ ટીપાઈને રાખવી, તો જ આપણું પલ્લું સારી રીતે અંદર ઊંડી ખેડ કરી શકશે. ને કે શું થાય કે તે અંદર જમીનમાં ના પેસે અને વારંવાર આ ઉચકી જાય, તો તેના લીધે પણ પલ્લું સારી રીતે ના ચાલતું હોય. અને તમે જો જે પલ્લામાં આર્યો ભાગ આવે, તમે જો આર્યો ભાગ, તેને જમીનના લેવલથી ચલાવો. તો જ્યાર સુધી આરો ભાગ જમીનના લેવલ સુધી નહીં ચાલે ત્યાર સુધી પલ્લું ચલાવવામાં પ્રોબ્લેમ રહેશે. તો ટ્રેક્ટરમાં થોડો લોડ આપી, થોડોક રેસ આપી, અને જુઓ તમે આ રીતનું જે આ લેવલ આવે તેને જમીનના લેવલ ચલાવો, તેટલું ઊંડાઈમાં પલ્લાની ખેડ કરવી. નકે પ્રોબ્લેમ શું થાય કે જ્યારે પણ થોડી કઠણ જમીન આવશે, અમુક ભાગ એવો આવી જાય, તો ત્યાં પલ્લું થોડું ઉપર ચાલતું હશે તો પલ્લું અચાનક ઉપર આવી જશે, અને આપણો સાહ પણ ટેળો મેળો થઈ જશે, અને ખેતરમાં પણ ખાડાખિયા થશે. તો તેટલા લેવલ સુધી ચલાવવું પડે, થોડોક ટ્રેક્ટરને રેસ આપી, અને તેટલા લેવલ સુધી પલ્લું ચાલશે તો પલ્લું કમ્પ્લીટ ચાલશે, પલ્લું ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બીજું તમે જો આ રીતનો કંઈક જે ભાગ હોય અહીંયા જે આપણે કનેક્ટ કરેલો હોય પલ્લું આપણા ટ્રેક્ટર સાથે, તો અહીંયા પણ તમે જો આ રીતનું કંઈક ટાઈટ રાખવું, જેનાથી પલ્લું આ રીતનું કંઈક બહુ ડોલે નહીં અને પલ્લું સીધું ચાલે. ને કે પલ્લું જો એ રીતનું કોઈ ડોલ છે તો પલ્લું પણ એક બાજુ નમી જશે. તો તેનું સેટિંગ પણ કમ્પ્લીટ કરી રાખવું, બંને સાઈડ એક જ સમાન લેવલ રાખવું. અને ટોપલિંગની વાત કરું તો પલ્લામાં ટોપલિંગ હંમેશા લાંબી જ રાખીને ચલાવવી. એ પછી તમે ચલાવતા હોય તેના પર તમે થોડું ઘણું સેટિંગ કરી શકો. જો પલ્લામાં હું આ રીતની જ ટોપલિંગ રાખું છું, આ સાઈડ પણ આટલી ખોલી રાખું છું, અને આ સાઈડ પણ આટલી ખોલીને રાખું છું. તો ટોપલિંગ હંમેશા લાંબી જ રાખવી પલ્લામાં. અને પલ્લામાં પછી મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે જુઓ આ રીતનું કંઈક આ રહ્યું, તેમ આપણે સેન્સિંગ પાર્ટ જેને કહીએ, તો જો આપણે ટ્રેક્ટરમાં આ રીતનું નીચે જે સેન્સિંગ પોઈન્ટ, જે 2 સેન્સિંગ પોઈન્ટ આપેલ છે,
તો આ એક ઉપર લો અને આ જે નીચે લો. તો આપણે પલામાં નીચેલા સેન્સિંગ પોઈન્ટમાં જ આપણે ટોપલિંગને ફિટ કરીએ છીએ. કેમ કે જો સેન્સિંગ પોઈન્ટ એટલે શું કે જે પલ્લું થોડો પણ લોડ લે તો ટ્રેક્ટરને વધારે લોડ ના પડે અને જે ટાયર આવે તે પણ વધારે સ્લીપ ના મારે. કેમ કે જો પલ્લું ચલાવતા હોય એટલે ટ્રેક્ટર થોડું લોડમાં ચાલતું હોય એટલે પલાને ટ્રેક્ટરને થોડું લોડ ના પડે એટલે આપણે સેન્સિંગ પોઈન્ટમાં જ આપણે પલ્લું રાખવું જોઈએ. કેમ કે જો પલામાં થોડો લોડ પડશે અને ટાયર સ્લીપ મારવા મળશે તો પલા સરખી રીતે નહીં ચાલે અને ટ્રેક્ટર આગળથી ઉચકી જશે અને પાછું પટકાશે એટલે શું થશે કે પલ્લું પણ જમીનમાંથી બહાર આવતું રહેશે અને તેનો સહાક હોય ટેળો મેળો થઈ જશે અને પલ્લું પણ સરખી રીતે નહીં ચાલે અને ટ્રેક્ટર જે આપણે પલ્લું લગાવતા હોય તે ખેતરમાં પણ થોડા ખાડાખીયા થઈ શકે. એટલે તે સેન્સિંગનું પણ સારી રીતે સેટિંગ કરીને રાખવું. તમે જુઓ તે સેન્સિંગનું સેટિંગ કરવામાં સૌથી મોટો ભાગ ભજવે છે આ ડીસી લીવર. તો હવે હું તમને થોડી ડીસી લીવરની પણ માહિતી આપી દઉં કે ડીસી લીવર કઈ રીતનું સેટ કરવું જોઈએ પલ્લું જ્યારે આપણે પલ્લું હાંકતા હોય ત્યારે. તો જો જે આ રેડ કલરનું આવે તેને આપણે ડીસી લીવર કહીએ. તેના પર લખેલ પણ છે ડીસી એટલે ડ્રાફ્ટ કંટ્રોલર અને બીજું આવે છે આ પીસી લીવર એટલે કે પોઝિશન કંટ્રોલર. ટ્રેક્ટરમાં આ બે લીવર તમે જોયા હશે, કોઈ બી ટ્રેક્ટરમાં આ બે લીવર આવે. તો પલ્લું ચલાવતા હોય ત્યારે આ રેડ કલરનું જે લીવર રહ્યું આ ડીસી લીવર તેનું કામ શું હશે કે પલ્લા ઉપર પ્રેશર લગાવવું, તે કેટલા ઊંડાઈ સુધી ચલાવવું તે આ જે ડીસી લીવર રહ્યું તેનાથી આપણે તેનું સેટિંગ કરી શકીએ. તો તેનું સેટિંગ કરવા માટે જો પહેલાં તો આપણે એક સાહ નાખી દેવાનો કમ્પ્લીટ આપણા ખેતરમાં અને પછી બીજો સાહ જ્યારે આપણે વરતા હોઈએ જે ખેતર હોય તેના પ્રમાણે તે લીવર સેટ કરવાનું. કેમ કે જો અમુક જમીન હાર્ડ હોય, અમુક જમીન થોડી પોચી પણ હોય તો તેના પ્રમાણે તેનું લેવલ સેટિંગ કરવાનું હોય છે. તેનું લેવલ સેટિંગ કરવા માટે જો પહેલાં તો આપણે એક સાહ વરીએ અને બીજો સાહ વરતા હોય ત્યારે આપણે તેની પલ્લું કેટલું ઊંડું ચલાવવું અને ટ્રેક્ટરમાં કેટલો લોડ પડે છે તે બધું ધ્યાનમાં રાખી અને પછી તેનું લેવલ આપણે સેટ કરી શકીએ. તો તેને એવી રીતનું સેટિંગ કરવાનું કે ટ્રેક્ટરને પણ વધારે લોડ ના પડે અને પલ્લું પણ કમ્પ્લીટ ચાલે, વધારે ઊંડું પણ નહીં અને વધારે ઉપર પણ નહીં. તો એવી રીતનું કંઈક ડીસી લીવર સેટિંગ કરવાનું. તો એ તો તમે જ્યારે પલ્લું ચલાવશો ત્યારે જ તમે સેટિંગ કરી શકશો. અહીંયા જો બંધ ટ્રેક્ટરમાં તે સેટિંગ બરાબર ના થાય. કેમ કે આપણે ટ્રેક્ટર જ્યારે ચલાવીએ ત્યારે જ આપણને ખબર પડે કે ટ્રેક્ટર કઈ રીતનું અને કેવી રીતનું સારી રીતે ચાલશે. તો ડીસી લીવર એ રીતનું સેટ કરવાનું કે ટ્રેક્ટરના ટાયર પણ વધારે સ્લીપ ના મારે અને પલ્લું પણ એવું સારી રીતે ખેડ કરી શકે. તો એ રીતનું આપણે જ્યારે ટ્રેક્ટર ચલાવતા હોઈએ ત્યારે જ સારી રીતે પલ્લું ચાલે. તો પીસી લીવરનું કામ તો એટલું જ છે કે પલ્લાને થોડુંક ઊંચું અને નીચું કરવા માટે જ કામ આવે છે. જ્યારે આપણે ટ્રેક્ટર છેડે પહોંચી જાય અને વાળતી વખતે તે ઉપર કરીએ અને થોડું વધારે લોડ લે ચારેક અમુક વાર પલ્લું જમીનમાં વધારે પણ દબી જતું હોય છે ત્યારે પણ થોડુંક ઊંચું લેવા માટે પણ તેનો ઉપયોગ કરીએ છીએ આપણે પીસી લીવરનો. ત્યારે આપણે ડીસી લીવરને કોઈ હાથ લગાડવાની જરૂર નથી. તેને આપણે 3 થી 4 આંટા મારી અને તેનું સેટિંગ કમ્પ્લીટ તેનું લેવલ સેટ કરી અને પછી આખા ખેતરમાં તેવી રીતે તેને તે જ પોઝિશનમાં રાખવાનું છે. પછી તેને કોઈ હાથ લગાડવાની જરૂર નથી. પછી આપણે ખાલી પીસી લીવરનો જ યુઝ કરીશું. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ અને ટ્રેક્ટરને સ્ટાર્ટ કરી અને પલ્લું ચલાવીને હું તમને બતાવું કે હું કઈ રીતનું પલ્લું ચલાવશું. અને પલ્લું ચલાવવામાં આપણે કયા ગેરમાં ટ્રેક્ટર ચલાવીએ છીએ તો તમને હું બતાવું. તો જો આપણે અહીંયા આ ગેર રહ્યો તેમાં આપણે બીજા નંબરના ગેર ઉપર રાખીએ છીએ અને જે આ રહ્યો તે હાઈ મીડિયમમાં તેમાં આપણે મીડિયમ પર રાખીએ છીએ. અહીંયા તે તકતી પણ આપેલ છે. એમાં તમે પહેલા નંબર જો પલાવી લખેલ છે તેમાં પણ તે મીડિયમ બીજો પહેલા ઓપ્શનમાં તમે જુઓ કે મીડિયમ બીજો રેડ કલરમાં લખેલ છે. તો આપણે તે જ પોઝિશનમાં ટ્રેક્ટર ચલાવીએ છીએ. તો મેં તમને જેવી રીતે સમજાવ્યું તેવી રીતે પલ્લાનું કમ્પ્લીટ સેટિંગ કરી અને પલ્લું ચલાવશો તો પલ્લું કમ્પ્લીટ ચાલશે, સાહ પણ વાંકો નહીં થાય. પરંતુ જો તે છતાં પણ તમારે પલ્લાનો સાહ વાંકો થઈ જતો હોય તો એના માટે હું તમને પલ્લાનો સાહ પછી વાંકો થયા પછી કેવી રીતે સીધો કરવો તે પણ બહુ મુશ્કેલ કામ છે. તો હું તમને તે પણ સમજાવી દઉં કે પલ્લાનો સાહ એકદમ વાંકો થઈ જાય અને પછી તેને સીધો કેવી રીતે કરવો. જો આપણે આ ખેતરમાં આપણે પલ્લું હાંક્યું હતું પરંતુ તમે જો આ જગ્યાએ વરખ છે થોડો તો તમને હું આ સાહ સીધો કરીને બતાવું. જો તમે અહીંયાથી આટલા સુધી કમ્પ્લીટ સાહ છે પરંતુ અહીંયા જતાં થોડોક સાહ વાંકો થઈ ગયો છે
તો આ શાહને આપણે સીધો કેવી રીતે કરીએ તો ચલો પહેલાં તો આપણે ટ્રેક્ટર લઈને જો હું હાલ ખેતરમાં આવી ગયો હતો તો ચલો ટ્રેક્ટરને સ્ટાર્ટ કરીએ અને પછી હું તમને કહું કે આપણે તેવી રીતનો શાહ કેવી રીતે સીધો કરી શકીએ. તો જો પહેલાં તો આપણે ટ્રેક્ટરને આવી રીતે નેરીમાં ઉતારી દેવાનું અને પછી જ્યાં વરખ હોય તો જો આ જગ્યાએ વરખ છે તો આપણે તે જગ્યામાં જો આ રીતનું કોઈ પલ્લું આપણે લાવી દેવાનું અને પછી તે જે નેરી રહી તેમાં જે જગ્યાએથી વરખ ચાલુ થાય તે જગ્યાએ આપણે પલ્લું મૂકી દેવાનું તે નેરીમાં જ. આ રીતનું કોઈ પલ્લું નેરીમાં મૂકી દેવાનું જ્યાંથી વરખ દેખાય તે જગ્યાએથી અને પછી ત્યાં વરખના જે આપણે પલ્લું મેલ્યું તે જ દિશામાં આગળ પલ્લું જવા દેવાનું જ્યાં સુધી વરખ પૂરો ના થઈ જાય ત્યાં સુધી. તો જો તમને હવે થોડો શાહ સીધો દેખાતો હશે, હું 2 આંટા વર્યો છું અને હજી પેલી જગ્યાએ થોડોક વરખ છે તો તે જગ્યાએ પણ 2 આંટા વરીશ જઈને આવીશ એટલે તે જગ્યાએ પણ કમ્પ્લીટ સીધ થઈ જશે. તો જો તમે પલાનો શાહ કમ્પ્લીટ સીધો થઈ ગયો છે. જે પહેલાં તમને વરખ દેખાતો હતો તે આપણે વરખ કમ્પ્લીટ કાઢી નાખ્યો છે અને કમ્પ્લીટ સીધો શાહ થઈ ગયો છે. તો બસ આવી જ રીતે કાંઈક પલાનું સેટિંગ હોય છે અને આવી જ રીતે તમે સીધો શાહ રાખી શકો જ્યારે આપણે પલ્લું ચલાવતા હોઈએ ત્યારે. અને આવા સેટિંગથી જો આપણે પલ્લું ચલાવીએ તો પલ્લું ખેતરમાં પણ કમ્પ્લીટ ચાલે અને ટ્રેક્ટરને પણ વધારે લોડ ના પડે. તો બસ આપણે આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો જો તમને આ વિડીયોમાં કાંઈ પણ માહિતી મળી હોય, કાંઈ પણ ઇન્ફોર્મેટિવ આ વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે કમેન્ટ કરી દેજો કે તમને પલ્લું ચલાવતા આવડે છે કે નહીં અને તમારી જોડે કયું ટ્રેક્ટર છે. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો જલ્દી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.